जय हो। રામસા પીર કી જય। આપણે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રામસણ ગામથી દંડવત યાત્રા છે રામદેવરા મુકામે જઈ રહ્યા છે ગમનભાઈ ચૌધરી। તો આપણે દંડવત યાત્રા એટલે કે આપણી ભાષામાં કહીએ તો જમીનમાં આપતા જે જાય છે એને દંડવત યાત્રા કહેવામાં આવતી હોય છે। તો આપણે ગમનભાઈ સાથે સીધી વાત કરશું કે તમે આ માનતા શાના માટે માની હતી? બોલો રામસા પીર કી જય। હું માળવી ગમના ભતીજાવી ગામ રામસરનો। મેં આ માનતા મારી બેન માટે નિસંતાન તો એટલે મેં કરી હતી। 25 વર્ષના આ મેં બાધા લીધી હતી અને મારી બેનને 52 વર્ષે જતા બે જોડિયા બાળકોનો જન્મ થયો છે। મેં એવી બાધા કરી હતી કે 4 વખત હું વગર ચંપલે હું રામદેવરા જઈશ અને 5મી વખત હું આ દંડ યાત્રા જમી માપતો રામદેવરા જઈશ। એ મારી બાબાએ મારી માનતા પૂરી કરી છે એટલે હું હવે દંડ યાત્રા કરી રહ્યો છું। તો વચ્ચે ભક્તો પણ તમારા સ્વાગત માટે અને તમારી સેવાઓ માટે અતૂટ હોય છે। તો એ તમારી કેવી સેવાઓ કરે છે અને તમે ભક્તોને શું સંદેશો આપશો? ભક્તોને એટલી હું સંદેશ આપું છું કે ખૂબ મારી સેવા કરે છે। ઠેર ઠેર મારું સ્વાગત થાય છે। નેનામાં પણ મારું ખૂબ સ્વાગત થયું। સાચોરમાં પણ મને આજે 2 દિવસથી હું સાચોરમાં જ છું। સાચોરમાં પણ મારું ઘરે મારું ફૂલ હાર ઢોલ નગારાથી મારું સ્વાગત કરે છે અને ભક્તોને એટલું કહું છું કે બાબાનો પ્રેમ એ ખૂબ મારો પ્રેમ છે અને ભક્તિ છે। ભક્તિ સિવાય હાલ કશું જ કોઈ નહીં। જો શ્રદ્ધા હોય મન હોય તો જરૂર તમને બાબો જરૂર તમને ફળ આપે છે। તો અહીંયા આગળ કહેવત છે ને આપણે ગુજરાતીમાં કે અડગ મનના માનવીને કોઈ હિમાલય પણ નડતો નથી। તો ગમનભાઈ એક ઉદાહરણ છે કે કોઈ પણ રામદેવ પ્રત્યે જે શ્રદ્ધા અને ભક્તિ હોય તો ગમે જેવી પરિસ્થિતિ હોય તો પણ ત્યાં આગળ પહોંચી જવાય છે ને પોતે જે દંડવત યાત્રા લઈને નીકળ્યા છે। આજે 15મો દિવસ છે ને આપણે સાચોરથી લગભગ 5 કિલોમીટરના અંતરે ધમાણા ત્યાં આગળ આપણે પહોંચ્યા છીએ। તો અહીંયા આગળ તમે માહોલ જે છે જોઈ શકો છો કે એમનો જે ઉત્સાહ છે બિલકુલ એક જેવો છે જ્યારે એમની શરૂઆત થઈ હતી ને આજે 15મો દિવસ છે તે પોતે પોતાની બહેન માટે જે પુત્ર પ્રાપ્તિ માટે જે માનતા માની હતી એ માનતા પૂર્ણ કરવા માટે પોતે અહીંયા આગળ જઈ રહ્યા છે। તો આપણે એમની બીજા પણ અહીંયા આગળ મિત્રો આપણી સાથે જોડાણા છે જે આપણે ડીસાના તાલુકા ભાજપના પ્રમુખ પણ છે સુમેરસિંહ, એમની સાથે આપણે વાત કરશું કે ગમનભાઈ આ જે દંડવત યાત્રા લઈને નીકળ્યા છે તો તમે એમને શું કહેવા માગો છો? આમ તો એમનો સ્વભાવ જ ભક્તિમય છે, પણ એક તમે જુઓ કોઈ વ્યક્તિ સાથે શ્રદ્ધા જોડાઈ જાય છે, વિશ્વાસ જ્યારે જોડાઈ જાય છે ત્યારે પરમાત્મા એટલે કે શ્રી રામસા પીર પણ એમને મદદ કરતા હોય છે। ચાલીને જવું પણ કઠણ પડે છે એ જગ્યાએ જ્યારે દંડવત ની યાત્રા કરીને ત્યાં સુધી જવું બહુ મુશ્કેલ હોય છે, પણ શ્રદ્ધામાં એક એવી તાકાત હોય છે। એ તાકાતનું ઉદાહરણ એટલે મારા ગમનભાઈ છે ને હું તો રામસા પીરને પ્રાર્થના કરું છું એમને કોઈ તકલીફ ન પડે, એમને કષ્ટ ન પડે, સાથે રહેવાવાળા સાથીદારોને પણ ઉત્સાહ જળવાઈ રહે એ પ્રાર્થના કરું છું। અને એક રામસા પીર એટલે કળિયુગના જે આપણા ભગવાન છે એ હજારો લોકોમાં માનવ માત્રમાં સાબિત છે, પણ આજે હું પણ પ્રત્યક્ષ જોઉં છું। અમીર શરીર હોવા છતાં આજે એક પણ દુખાવાનો કે એવું કંઈ મોઢા ઉપર કંઈ થાક જેવું લાગતું નથી। એમનો ઉત્સાહ એનો એ જ છે। એટલે રામસા પીરને પ્રાર્થના કરો આનો આ ઉત્સાહ જળવાઈ રહે। અને ભાઈને એક ખૂબ સારી માનતા હતી જે બેન માટે જેમણે પરમાત્માને એટલે શ્રી રામસા પીરને પ્રાર્થના કરી એ જો એમને સપનું પૂર્ણ થયું હોય તો આનાથી ખુશી કઈ બાબતની હોય। એટલે રામસા પીરની જય બોલાવું છું। બોલો રામસા પીર કી જય। તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે પોતે તાલુકા પ્રમુખ છે ડીસાના અને પોતે ડેલિગેટ છે રામસણ મુકામેથી જે યાત્રા લઈને નીકળ્યા છે। તો અહીંયા આગળ એક રાજકારણની દ્રષ્ટિએ પણ જોવા જઈએ તો બંને મિત્રો છે છતાં પણ અહીંયા આગળ બીજા પક્ષમાં છે, પણ સારો માણસ છે બીજી જગ્યા છે, પણ કઈ વાંધો નહીં રામસા પીરની માનતા કરીને આવી જાય પછી અમારી હાથે આવી જશે। તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આજે 15મા દિવસે જે પોતાનો જે ચહેરો છે એ હસમુખો આજે એનો ચહેરો આજે પણ જોવા મળી રહ્યો છે અને કોઈ પણ રામાપીરની જે ભક્તિ જેને લાગી જાય છે એ રામાપીર એને પૂર્ણ કરાવે છે અને પોતાની જે દંડવત યાત્રા છે એ પરિપૂર્ણ થાય એવી આપણે રામાપીરને પ્રાર્થના કરીએ। જય બોલો રામદેવ પીરની જય।